પ્રિય મિત્ર, તમને યાદ હોય મિત્ર તો છેલ્લે સ્તવન કાર્યક્રમમાં ઈશ્વરના આમંત્રણને અનુરૂપ જીવન એ શીર્ષક વિશે કરંથવાસીઓને લખેલા પ્રેષિત પાઉલે પ્રથમ પત્રના 7મા અધ્યાયની 20મી કલમ સુધી આવીને આપણે અટક્યા હતા. વારું મિત્ર, તો તમે હવે મારી સાથે સાથે કરંથવાસીઓને લખેલા પ્રથમ પત્રના 7મા અધ્યાયની 21 અને 22 કલમ જુઓ. અહીં પ્રેષિત પાઉલ લખે છે આગળ, ઈશ્વરે તમને બોલાવ્યા ત્યારે તમે ગુલામ હતા તો ભલે રહ્યા, પણ સ્વતંત્ર થવાની તક મળે તો તે ઝડપી લો. જે ગુલામને પ્રભુએ આમંત્રણ આપ્યું છે તે પ્રભુનો સ્વતંત્ર માણસ છે. તે જ રીતે જે સ્વતંત્ર માણસને ઈસુ ખ્રિસ્તે બોલાવ્યો છે તે ઈસુ ખ્રિસ્તનો ગુલામ છે. હવે પ્રેષિત પાઉલે કરંથીઓને આ પત્ર લખ્યો એ સમયમાં મિત્રો ત્યાં ગુલામો હતા, ગુલામીની પ્રથા હતી અને સ્વતંત્ર લોકો પણ હતા. એટલે પાઉલ અહીંયા એમ કહેવા માંગે છે કે લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવે ત્યારની તેમની પરિસ્થિતિમાંથી ભાગી છૂટવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. આજે એવા કેટલાક લોકો હોય છે જેઓ એવો ખ્યાલ ધરાવતા હોય છે કે તેમણે કોઈ મહાન સેવક બનવાની જરૂર છે. હવે એ કાર્યમાં એ લોકો એવા ગળા ડૂબ બની જાય છે કે એમના કુટુંબને જ તેઓ ભૂલી જાય છે. વારું, આપણે હવે આગળ 23મી કલમ જોઈએ. અહીંયા પ્રેષિત પાઉલ કહે છે, ઈશ્વરે તમને કિંમત ચૂકવીને ખરીદેલા છે, તેથી તમે માણસોના ગુલામ બનશો નહીં. તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહી દ્વારા પાપોના સકંજામાંથી, દુષ્કર્મોના બંધનોમાંથી છોડાવવામાં આવ્યા છે, અને એટલે હવે તમે કોઈના ગુલામ બનશો નહીં. 24મી કલમ હવે તમે જુઓ તો ત્યાં લખ્યું છે, ભાઈઓ, ઈશ્વરે દરેકને જે સ્થિતિમાં આમંત્રણ આપ્યું છે તે જ સ્થિતિ મુજબ ઈશ્વરની સાથેના સંબંધમાં ચાલુ રહો. હવે આ બાબત મિત્ર ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. જ્યારે કોઈ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જોડાય, ત્યારે ઈશ્વર સાથેનો એનો સંબંધ અવરોધાતો ના હોય તો, ધ્યાનથી સાંભળો, ઈશ્વર સાથેનો એનો સંબંધ અવરોધાતો ના હોય તો એણે એ જે સ્થાનમાં છે ત્યાં જ રહેવું, અને એ જે કરતો હોય એ એણે ચાલુ રાખવું. જીવનમાં ઈશ્વરનું સ્થાન પ્રથમ હોવું જોઈએ. હવે મિત્ર, આપણને આગળ અપરિણીતો અને વિધવાઓનો પ્રશ્ન એવું શીર્ષક જોવા મળે છે. અપરિણીતો અને વિધવાઓનો પ્રશ્ન. હવે મિત્ર, આ અધ્યાયમાં હવે પછીની ચર્ચા કરંથીઓએ પ્રેષિત પાઉલને પૂછેલા બીજા પ્રશ્ન સંબંધી છે. પાઉલે એને તેમના પ્રથમ પત્ર સાથે સાંકળી છે. આપણે યાદ રાખીએ મિત્ર કે પાઉલના સમયમાં કરિન્થની જે પરિસ્થિતિ હતી એને અનુલક્ષીને પાઉલની આ સૂચનાઓ સમજવાની છે. એ પછી આપણે જે સમયમાં જીવી રહ્યા છે એને એ લાગુ પાડવાની છે. કોરિન્થ શહેર અત્યંત ભ્રષ્ટ શહેર હતું અને પુરુષત્વ ત્યારે ભ્રષ્ટતાથી ખદબદતું થઈ ગયું હતું. જ્યારે સ્ત્રીત્વ ભ્રષ્ટ થઈ જાય ત્યારે પુરુષત્વનું એકદમ હલકા સ્તરે પતન થાય છે મિત્ર. અને એટલે એ સમયે કરિન્થ શહેરમાં વિશ્વાસી માતા પિતા સામે આ પ્રશ્ન ઉભો થયો હતો કે એમણે એમની લગ્ન લાયક દીકરીઓનું શું કરવું? આ લગ્નની ઉંમરે પહોંચેલી દીકરીઓનું હૃદય પરિવર્તન થવું, એ હૃદય પરિવર્તન થયું એ અગાઉના એમના જે મિત્રો હતા એ તો દારૂડિયા હતા અને એ લોકો એફ્રોડાઇટના મંદિરની રૂપજીવીની દેવકન્યાઓ પાસે જતા હતા. હવે વિવાહિત ઉંમરે પહોંચેલી દીકરીઓએ કરવું શું? પાઉલ આ પ્રશ્નનો ઉત્તર આપશે. જુઓ 25મી કલમ. હવે અપરિણીતો વિશે હું જણાવું છું. પ્રભુ તરફથી મને કોઈ આજ્ઞા મળી નથી, પણ પ્રભુની દયાથી હું ભરોસાપાત્ર છું અને હું મારો મત જણાવું છું. આનો અર્થ એ થાય કે પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તની આજ્ઞાઓ જાણતો હતો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિક્ષણનું તેને જ્ઞાન હતું. જો કે અહીંયા પાઉલ કહે છે કે અપરિણીતો માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી તેને કોઈ આજ્ઞા મળી નથી, પરંતુ એ પોતાનું અંગત મંતવ્ય જણાવે છે. પાઉલને ઈશ્વરની દયા પ્રાપ્ત થયેલી હતી અને એટલે એ ઈશ્વરને આધીન રહીને સાચો મત જણાવે છે. એની પાસે એ લાયકાત છે, એને ઈશ્વર પાસેથી સારા નરસાનું જ્ઞાન મળ્યું છે. હવે આગળ 26 અને 27 કલમ જુઓ તો ત્યાં એ લખે છે કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરેક માણસ પોતે જે સ્થિતિમાં છે તેમાં જ રહેવું. શું તું પરિણિત છે?
પહેલો પ્રશ્ન એ પૂછે છે, શું તું પરિણીત છે? તો તું તારી પત્નીને મૂકી દેવાનો પ્રયત્ન ન કર. શું તું અપરિણીત છે? તો પછી પત્નીની આશા ન રાખ. હવે હાલની પરિસ્થિતિ એટલે કે એ સમયની કોરિન્થની પરિસ્થિતિ નૈતિક રીતે અત્યંત કથળી ગયેલી, ભ્રષ્ટ હતી. અને પાઉલ જાણતો હતો કે એ લાંબો સમય ચાલવાની નહોતી. હવે જુઓ પાઉલ શું કહે છે. હાલની કથળેલી પરિસ્થિતિમાં, આવા મુશ્કેલ સંજોગોમાં તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા છો ને, એટલે જો તમે પરણેલા હો તો તમારી પત્નીને કે તમારા પતિને વળગી રહો. જો તમારી પત્ની કે તમારો પતિ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા ના હોય તો પણ એનો ત્યાગ કરશો નહીં. જો તમે અપરિણીત હો તો હાલની ભ્રષ્ટ પરિસ્થિતિમાં ખતરનાક અનૈતિકતા રાજતી હોવાના કારણે તમે અપરિણીત રહો એ વધારે ઉચિત છે. પાઉલ કહે છે કે એના મત પ્રમાણે એને આ બાબત વધારે યોગ્ય અને ઈચ્છનીય લાગે છે. 28મી કલમમાં એ કહે છે કે જો તું લગ્ન કરે તો તું પાપ કરતો નથી, અને જો કોઈ કુમારિકા લગ્ન કરે તો તે પણ પાપ કરતી નથી. પણ જેઓ લગ્ન કરે છે તેઓને દુનિયાવી મુશ્કેલીઓ વેઠવી પડે છે. હું તમને એમાંથી બચાવી શકું તો સારું. અલબત્ત લગ્ન કરવું એ કંઈ પાપ નથી, પરંતુ કોરિન્થ શહેરમાં અત્યંત અનુકૂળ સંજોગોમાં પણ મિત્ર, દાંપત્ય જીવનનો મહાસાગર બહુ તોફાની હતો. પાઉલ કોરિન્થના વિશ્વાસીઓને વધારે મુશ્કેલીઓથી બચાવવાનો પ્રયત્ન કરે છે. હવે પાઉલ કોરિન્થવાસીઓ સાથે ત્યારની પરિસ્થિતિના પ્રકાશમાં સમયના તકાદા નીચે, ઝડપ કરવાના દબાણ નીચે અને અગત્યતાની તાકીદ નીચે અન્ય બાબતોની ચર્ચા કરે છે. પાઉલ હવે એવી 5 બાબતો રજૂ કરે છે મિત્ર, કે જે આવશ્યક છે, અનિવાર્ય છે અને માનવીના આ દુનિયામાં થતા સર્વસામાન્ય અનુભવોમાં એ છે. પ્રથમ તો તમે જુઓ તો પાઉલ લગ્નની ચર્ચા કરે છે. પાઉલ કહે છે કે હા, જરૂર લગ્ન કરવું યોગ્ય જ છે, પરંતુ યાદ રાખો તમને મુશ્કેલીઓ પડશે. 29મી કલમમાં એ શું કહે છે? ભાઈઓ, હું તમને આ વાત સમજાવવા માંગુ છું. હવે વધુ સમય રહેલો નથી, આથી લગ્ન કરનારાઓએ તેમણે જાતે લગ્ન ન કર્યું હોય તે રીતે. હવે અહીંયા પાઉલ કોરિન્થવાસીઓને એમ કહેવા માંગે છે કે પરિસ્થિતિ અને સંજોગોના તણાવ હોવા છતાં એમણે એમના જીવનોમાં ઈશ્વરને પ્રથમ સ્થાને રાખવા જોઈએ. લગ્ન જીવનમાં પણ પ્રથમ સ્થાન જીવનસાથી કે જીવનસંગીનીનું નહીં, ઈશ્વરનું હોવું જોઈએ. 30મી કલમમાં શું કહે છે પ્રેષિત પાઉલ? રુદન કરનારાઓએ તેઓ જાણે કદીએ દુઃખી હતા જ નહીં તે રીતે, જેઓ ખરીદી કરે છે તેઓ જાણે કદી કશું ખરીદીને માલિક બન્યા ન હોય તે રીતે. રુદન કરનારાઓએ તેઓ જાણે કદી દુઃખી હતા જ નહીં તે રીતે રહેવું. શું તમે મિત્ર તમારા જીવનમાં આવેલી કોઈ દુઃખદ ઘટનાને કે કોઈ અસહ્ય બનાવને કે નુકસાનને ઈશ્વરની સેવા ભક્તિ કરવાથી તમને અવરોધવા દેશો? આનંદ કરનારાઓએ આનંદ નહીં કરનારની જેમ રહેવું. ઈશ્વર સાથેના તમારા સંબંધનું સ્થાન મોજ મજા શી રીતે લઈ શકે? ખરીદ કરનારે ખરીદીને માલિક બન્યા ના હોય એ રીતે રહેવું. હવે ધંધો, બિઝનેસ શું આપણા જીવનમાં ઈશ્વરનું સ્થાન લઈ શકે ખરો મિત્ર? ઘણા બધા લોકો પોતાના ધંધા, બિઝનેસ, વેપાર, રોજગાર કે વ્યવસાયને પોતાનો ઈશ્વર બનાવી દે છે. આગળ તમે જુઓ તો પ્રેષિત પાઉલ 31મી કલમમાં કહે છે, અને દુનિયાવી વ્યવહારમાં પડેલાઓએ તેમને જાણે કે દુનિયા સાથે કંઈ લાગભાગ ન હોય એ રીતે રહેવું. કારણ આ દુનિયા તેની હાલની પરિસ્થિતિમાં બહુ લાંબુ ટકવાની નથી. તમે મિત્ર અને હું દુનિયામાં જરૂર છીએ. હા, દુનિયામાં જરૂર છીએ, પણ દુનિયા ના નથી. જો કે આનો અર્થ કંઈ એવો નથી થતો કે આપણે દુનિયાની કોઈ પણ ચીજ વસ્તુને સ્પર્શી ના શકીએ. આનો અર્થ એ પણ નથી થતો મિત્ર કે આપણે સંસાર છોડીને લંગોટી મારી માનવ સમાજથી અલગારી બનીને હિમાલયની તળેટીમાં બેસી જવું. ના 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 ના. આનો અર્થ એ પણ નથી થતો કે કશાને અડકવું નહીં, કશાને ચાખવું નહીં, કશાનો અનુભવ કરવો નહીં. ના ભાઈ ના, આપણે આ દુનિયાનો ઉપયોગ કરી શકીએ છીએ. દુનિયાની ચીજ વસ્તુઓ, આપણો સંસાર, નોકરી, ધંધો, અભ્યાસ, કારકિર્દી, માનવ વચ્ચેના સંબંધો અને વ્યવહારો વગેરે વગેરે, એ બધાનો ઉપયોગ કરી શકાય. એટલે મુદ્દો અહીંયા એ છે મિત્ર કે આપણે દુનિયાની ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ, પરંતુ એના મૂલ્ય સાથે ચેડા ના કરી શકીએ. આપણે દુનિયાની કોઈ પણ ચીજ વસ્તુ કે બાબતને સર્જનહાર ઈશ્વરને સ્થાને બેસાડી ના શકીએ.
વારું મિત્ર, હવે પ્રેષિત પાઉલ ફરી લગ્ન વિષયક ચર્ચા તરફ આગળ વધે છે. જુઓ 32મી કલમ. મારી એવી ઈચ્છા છે કે તમે ચિંતા ન કરો. અપરિણીત વ્યક્તિ પ્રભુના કાર્યની ચિંતા રાખે છે, કારણ તે પ્રભુને ખુશ કરવા પ્રયત્ન કરે છે. હવે પાઉલ કેટલાક વ્યવહારુ નિરીક્ષણો પ્રસ્તુત કરે છે. મિત્ર, અપરિણીત માનવીએ બાળકના બાળોતિયા બદલવાની કે કુટુંબ માટે ખોરાક ખરીદવા જવાની કે એવી કોઈ પરિણીત જીવનની ચિંતાઓ કરવાની હોતી નથી. બરાબર કે નહીં? અપરિણીત યુવાન કે અપરિણીત યુવતી પોતાનો સમય ઈશ્વરની બાબતો માટે વધારે આપી શકે છે. હવે 33મી કલમ જુઓ. પણ પરિણીત વ્યક્તિ દુનિયાવી બાબતોની ચિંતા રાખે છે, કારણ એ એની પત્નીને ખુશ કરવા માંગે છે. પરિણીત પુરુષ પોતાની પત્નીને ખુશ રાખવા પ્રયત્ન કરે છે. આ સ્વાભાવિક અને કુદરતી બાબત છે, અને કુદરતી અને સ્વાભાવિક વલણ છે. એટલે પાઉલ અહીંયા એમ નથી કહેતો કે એ ખોટું છે. ના, પાઉલ એમ કહેવા માંગે છે કે પરિણીત યુગલ દેખીતી રીતે જ અપરિણીત સ્ત્રી કે પુરુષ જેટલો સમય ઈશ્વરની સેવા માટે આપી શકે નહીં. હવે આગળ પાઉલ જુઓ તમે 34 થી 38 કલમોમાં શું કહે છે. આમ તે બે દિશામાં ખેંચાય છે. અપરિણીત સ્ત્રી અથવા કુમારી પ્રભુના કાર્યની ચિંતા રાખે છે, કારણ તે શરીર તથા આત્મા બંનેનું અર્પણ કરવા માંગે છે. પણ પરિણીત સ્ત્રી દુનિયાવી વાતોની ચિંતા રાખે છે, કારણ તે તેના પતિને ખુશ કરવા માંગે છે, અને મદદરૂપ થવાને માટે જ આ વાતો હું જણાવું છું. હું તમારા પર કોઈ નિયંત્રણ મૂકવા માંગતો નથી, પણ જે સાચું અને યોગ્ય છે તે તમે કરો, અને વગર શરતે પ્રભુની સેવામાં સંપૂર્ણપણે અર્પિત થાવ, એટલા માટે હું કહું છું. સગાઈ કરેલ યુગલ લગ્ન ન કરવાનો નિર્ણય કરે તો તેઓને માટે હું આ બાબત જણાવું છું. જો યુવાનને એમ લાગે કે તેની સાથે સગાઈ કરેલી યુવતી સાથે તે યોગ્ય વ્યવહાર કરતો નથી અને તેની વાસનાઓ પ્રબળ હોવાથી લગ્ન કરવું પડે તેમ છે, તો પછી તેઓએ લગ્ન કરવું. આમ કરવામાં કંઈ પાપ નથી. પણ જો કોઈ યુવાનને આમ કરવામાં કંઈ દબાણ લાવવામાં ન આવે અને લગ્ન નહીં કરવાનું તેણે નક્કી કર્યું હોય અને સંયમ રાખી શકે અને પોતાના નિર્ણયમાં દ્રઢ હોય, તો પછી તેની સાથે સગાઈ કરેલી યુવતી સાથે તે લગ્ન ન કરે તો સારું. આમ સગાઈ કરેલ યુવતી સાથે લગ્ન કરનાર સારું કરે છે, અને લગ્ન નહીં કરનાર ઉત્તમ કરે છે. તમે જુઓ મિત્ર, પ્રેષિત પાઉલ અહીં એ સ્પષ્ટ કરે છે કે આપણા જીવનમાં ઈશ્વરને પ્રથમ સ્થાન આપવું એ જ મહત્વની વાત છે. દાંપત્ય જીવનમાં દરેક વ્યક્તિનું એ જ ધ્યેય હોવું જોઈએ, અને એ જ નિર્ણાયક પરિબળ હોવું જોઈએ. તમે જે હો એ મિત્ર, તમે ગમે તેટલા ધાર્મિક કે આત્મિક વ્યક્તિ હો, પરંતુ જો તમે તમારા વિવાહિત જીવનમાં ઈશ્વરને પ્રથમ સ્થાને મૂકતા નથી, તો તમારું દાંપત્ય જીવન આદર્શ વિશ્વાસી લગ્ન જીવન નથી. હવે તમે જુઓ આગળ 39મી કલમમાં પ્રેષિત પાઉલ શું કહે છે. પતિ જીવંત હોય ત્યાં સુધી પરણેલી સ્ત્રી સ્વતંત્ર નથી, પણ પતિના મૃત્યુ પછી પોતાની પસંદગી મુજબના માણસ સાથે લગ્ન કરવાને તે સ્વતંત્ર છે. અલબત્ત એ મહિલા વિશ્વાસી પુરુષ સાથે લગ્ન કરી શકે. હવે આપણે મિત્ર 7મા અધ્યાયની છેલ્લી કલમ એટલે કે 40મી કલમ જોઈએ. પ્રેષિત પાઉલ કહે છે કે જો તે વિધવાવસ્થામાં જ રહે તો તે વધુ સુખી થશે. આ મારું મંતવ્ય છે, અને હું માનું છું કે ઈશ્વરનો પવિત્ર આત્મા મને એ વાત જણાવે છે. અલબત્ત તમે જુઓ, પાઉલ ફરીથી અહીંયા એ સ્પષ્ટ કરે છે કે આ એનું મંતવ્ય છે, આ એની સલાહ છે. પણ અગત્યની વાત એ છે કે ઈશ્વરની સેવા કરવી, જીવનમાં ઈશ્વરને પ્રથમ સ્થાન આપવું. વ્યક્તિ જો પરિણીત હોય તો પણ તેના જીવનમાં ઈશ્વર પ્રથમ સ્થાને હોવા જોઈએ. દુર્ભાગ્યે એવા ઘણા બધા વિશ્વાસી યુગલો છે જેમની સરાહના કરી શકાય, અને જેઓ તન મન અને ધનથી એક છે, પરંતુ એમણે પોતાના લગ્ન જીવનમાં ઈશ્વરને પ્રથમ સ્થાન નથી આપ્યું. વિવાહિત જીવન નક્કી કરવા માટે તમારા વિશ્વાસી મિત્રો શું કહેશે કે સમાજ શું કહેશે, એનો ખ્યાલ રાખવો એ સૌથી અગત્યની બાબત નથી. જે પ્રશ્ન તમારે તમારી જાતને પૂછવો જોઈએ મિત્ર, એ તો એ છે કે મારા જીવનમાં મારે ઈશ્વરને કઈ રીતે પ્રથમ સ્થાન આપવું જોઈએ. ઈશ્વર તમને પોતાની પવિત્ર પાંખો તળે, પોતાની આંખોની કીકીની પેઠે સંભાળી બચાવી રાખો. આમીન.